તો આજે આપણે બનાવશું લીલી ડુંગળી બટાકાનું શાક. તો 250 લીલી ડુંગળી છે, 2 મીડિયમ સાઈઝના બટાકા, ક્રશ કરેલું ટામેટું છે, જીરું વઘાર માટે, લાલ મરચું 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન સોલ્ટ મીઠું અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. અને વઘાર માટે લીમડો, હિંગ, લસણ અને લીલા મરચાં. તો હવે આપણે વઘાર કરીશું. તમે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે તેલ નાખીશું 1/2 કપ જેટલું. હવે અમે નાખીશું અને બટાકા નાખશું આમાં. બટાકા પહેલાં આને થોડા ચડવી લેવાના છે. તો હવે બટાકા કૂક થઈ ગયા છે. થોડા જોઈ શકો છો થઈ જાય છે. તો આને કાઢી લઈશું. ગેસ ધીમો કરી દઈશું. તો હવે પહેલાં નાખશું જીરું, મરચાં, મીઠો લીમડો, હિંગ, આપણે લસણ નાખી દઈશું. હવે મસાલા કરે તે નીચે નાખી દઈશું. હવે ડુંગળી નાખી દઈશું. હવે આ બટાકા એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે અમે 1 ગ્લાસ પાણી નાખીશું. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. તો આપણે શાકને ચેક કરી લઈશું. હવે થોડી વાર રહેવા દઈશું. તો હવે આપણે ટામેટાં એડ કરીશું શાકમાં. ટામેટાં એડ કરી દઈશું. હવે 2 મિનિટ રહેવા દઈશું ઢાંકીને. 2 મિનિટ રહેવા દઈશું.
તો શાકને આપણે ચેક કરી લઈશું. શાક આપણું બનીને રેડી છે. હવે આ જમવા માટે તૈયાર છે શાક. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું. તો આપણી ગરમ ગરમ ખીચડીને શાક તૈયાર છે. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો. અને તમે પણ આ રીતે લીલી ડુંગળી બટાકાનું શાક બનાવીને મને કમેન્ટ પેટીમાં જણાવશો કે શાક કેવું લાગ્યું. તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં નવા વિડીયો મૂકું તો તમને પહેલાં જોવા માટે. તો થેન્ક યુ.